सूरत मोबाइल स्नैचिंग के जुर्म में शामिल एक आदतन अपराधी को कुछ ही घंटों में गिरफ्तार कर लिया गया। सूरत पुलिस ने सूरत के अदाजन इलाके में हुई मोबाइल स्नैचिंग की 2 घटनाओं के कुछ ही घंटों में आरोपियों को गिरफ्तार करने में कामयाबी हासिल की है। आरोपी तौसीफ उर्फ बागला आरिफ शेख 2 मोबाइल फोन जब्त किए गए हैं। कल अदाजन इलाके में मोबाइल स्नैचिंग की 2 अलग अलग घटनाएं हुई। इस मामले में पुलिस की अलग अलग टीमों ने टेक्निकल और ह्यूमन इंटेलिजेंस के आधार पर जांच की। आरोपी की पहचान कर उसे कुछ ही घंटों में गिरफ्तार कर लिया गया। आरोपी का क्रिमिनल इतिहास। आरोपी तौसीफ को पहले भी सलाबतपुरा थाने में शराबबंदी के जुर्म में गिरफ्तार किया जा चुका है। पुलिस जांच में पता चला कि आरोपी पहले सब्जी की लॉरी चलाता था, लेकिन पैसे की तंगी के कारण उसने स्नैचिंग शुरू कर दी। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। ગઈકાલ તારીખ 4 મે 2026 રોજ અડાજણ ખાતે આવેલ બદ્રીનારાયણ મંદિરની પાસે 2 અલગ અલગ મોબાઈલ સ્નેચિંગની ઘટના બનેલી। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સિનિયર અધિકારીઓ સહિત ઘટના સ્થળે જઈ તપાસ કરી અને ગુનો ડિટેક્ટ કરવા માટે વિવિધ ટીમો બનાવી અને પ્રયત્નો શરૂ કરવામાં આવેલા, જેમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ સ્નેચિંગની ઘટનાને અંજામ આપનાર આરોપીની ઓળખ થયેલ। ત્યારબાદ તેની ધરપકડ માટેની તજવીજ કરવામાં આવેલી અને ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલ છે। તેની પાસેથી 2 મોબાઈલ પણ કબજે કરવામાં આવેલ છે, જે આરોપી દ્વારા ફરિયાદીઓ પાસેથી ઝૂંટવવામાં આવેલા। આરોપી તૌસીફ ઉર્ફ બગલા આરિફ શેખ નામનો વ્યક્તિ છે, જે અમરોલી ખાતે આવેલ કોસાડ આવાસ ખાતે રહે છે। 21 વર્ષની ઉંમરનો છે। ભૂતકાળમાં સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધાયેલો, તેમાં પણ એ આરોપી રહેલ છે। આરોપી મૂળભૂત રીતે મહારાષ્ટ્રના નાસિક પાસેનો છે। છેલ્લા 15 વર્ષથી કોસાડ આવાસ અમરોલી ખાતે રહેણાંક ધરાવે છે। આરોપી શાકભાજીની લારી ચલાવેલ છે, પણ છેલ્લા કેટલાક સમયથી પૈસાની જરૂરિયાત હોવાથી આ પ્રકારની પ્રવૃત્તિમાં શરૂઆત કરેલ હોવાનું જણાઈ આવેલ છે।